નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ગઈકાલે આણંદ જિલ્લાની નંદનવન પ્રાથમિક શાળા ખાતે મુજગુવા ગામ તાલુકો આંકલાવ જિલ્લા આણંદમાં સરકારશ્રી દ્વારા મંજૂર કરાયેલ નવા 2 ઓરડાઓનું ખાતમુહૂર્ત માનનીય શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યો। આ શુભ પ્રસંગે અમૂલ ડેરીના ડિરેક્ટર શ્રી ગુલાબસિંહ પડિયાર, ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન લક્ષ્મણસિંહ ગોહિલ, તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય શ્રી ડાયાભાઈ પડિયાર, પૂર્વ ડેરીના ચેરમેન શ્રી મનુભાઈ પડિયાર, ગામના આગેવાન શ્રી ગણપતભાઈ પડિયાર તથા સીઆરસી કોઓર્ડિનેટર આસોદર શ્રી પ્રકાશભાઈ મેકવાન તથા મોટી સંખ્યામાં ગ્રામજનો તથા એસએમસી સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શાળાની બાળકોએ સુંદર મજાના સ્વાગત ગીતથી કાર્યક્રમની શરૂઆત કરી હતી। ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી નીતિનકુમાર રાઠોડે શાળાની ઝાંકી ઝલક આપી તથા શાળાની કામગીરીની જાણકારી આપી। ત્યારબાદ શ્રી ગણપતભાઈ પડિયારે સરકારની વિવિધ યોજના વિશે માહિતી આપી। માનનીય શ્રી ચેરમેનશ્રીએ શિક્ષણ જીવનમાં શું લાવી શકે તેની સુંદર તેમની આગવી શૈલીમાં રજૂઆત બાળકો તથા વાલીઓ સમક્ષ કરી। સાહેબશ્રીએ વ્યસન મુક્તિ માટે ખાસ બહેનો સાથે મુલાકાત કરી અને બાળકોને પણ વ્યસનથી મુક્ત રાખવા અને સાથે સાથે બાળક પૌષ્ટિક આહાર લે તેવું પણ સૂચવ્યું। માનનીય શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીના હસ્તે શાળામાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો। અંતમાં શાળાના આચાર્ય શ્રી નીતિનકુમારે તમામ હાજર રહેલ મહેમાનોનો આભાર માન્યો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી હર્ષદકુમાર શર્મા તથા ચંદ્રપ્રભાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ વડોદરા રિપોર્ટર નિરંજન ભટ્ટ, જિલ્લા વડોદરા।